أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, મારા હૃદયને ને મારા મનને તું સાચું માહિતી આપ, તું એન્લાઇટનમેન્ટ આપ, સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ, અને સાથે સાથે અમારા હૃદયને ને અમારા મનને તું પવિત્ર ગુણ એટલે વિઝડમથી ભરી આપ. તમારી જિંદગીની દરમિયાનમાં ઇન ધ કોર્સ ઓફ યોર લાઈફ એવો વખતમાં તમે પસાર થઈ રહ્યા છો કોઈ વાર જ્યાં તમને થાય કે હવે હું જરાક સ્લો ડાઉન થાઉં, પોઝ કરું અને વિચાર કરું, વન્ડર કરો કે વાય આર યુ હિયર, આ દુનિયામાં આપણે શું કામ છીએ, શું કામ આવ્યા છે, શું ખાલી આપણે આર વી હિયર ફોર સ્ટ્રગલિંગ, લર્નિંગ, અર્નિંગ, ઇટિંગ, સ્લીપિંગ, એન્જોઈંગ, પ્રોક્રિએટિંગ, પછી ડાઇંગ. તો આ શું જિંદગી છે? આપણને એવો સવાલ આવી શકે છે. તો પછી તમને એમ થાય છે કે વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ લાઈફ, જ્યાં આપણને એટલા બધા ચેલેન્જીસ મીટ કરવા આપે છે, ઘણું આપણને પેઇન અને દુઃખ આવે છે, અને એવા એવા સંજોગો આપણને આવે છે કે જેને આપણને સામનો કરવો પડે છે. તો જ્યારે આવી ફિલિંગ તમને આવે છે ત્યારે તમે સાયલન્સ થઈ જાઓ છો થોડીક વાર માટે. બારે ભલે દુનિયા બહુ બિઝી હોય, નોઇઝી હોય, પણ તમે જરાક સાયલેન્ટ થઈ જાઓ છો ત્યારે તમને થવું જોઈએ કે યોર સોલ ઇઝ સર્ચિંગ ફોર મિનિંગ. એ તમને વિચાર આવવો જોઈએ હવે મારો સોલ કાંઈ મિનિંગ ગોતે છે આ જિંદગીમાં. તો એક સવાલ હું પૂછા કરું, જે કોઈને આવો એક્સપિરિયન્સ થયો છે એની લાઈફમાં કે એ પોઝ કરીને વિચાર કરે કે હું શું કામ આવ્યો છું? કોઈ છે અહીંયા કોઈને એવો વિચાર આવ્યો છે? જો વિચાર આવ્યો હોય તો તમે એકલા નથી, ઘણાને આવા વિચારો આવે છે. અને જો નહીં આવ્યા હોય તો તમને આવશે, કારણ કે જ્યારે ઇન્સાનની ઉંમર 40 અને 50 વર્ષની થાય છે તો એને આવી ફિલિંગ આવે છે. કોઈ વાર એના પાસે સક્સેસ આવી ગયું હોય કે જિંદગી જીવી લીધું હોય 50 વર્ષ સુધી, પછી એને વિચાર આવે છે કે હું શું કરવા આવ્યો છું. તો ભાઈઓ, આને કહેવાય છે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ. જ્યારે તમને એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ આવે છે તો તમે પોતાને પૂછા કરો છો કે હું કોણ છું, હુ એમ આઈ રિયલી, તમારો મિનિંગ શું છે લાઈફમાં. બીજો સવાલ. ત્રીજો સવાલ તમને એમ થાય છે કે હું ક્યાં જઈ રહ્યો છું બાકીની જિંદગીમાં. અને એ પણ સવાલ આવે છે આપણને કે હું મરી જઈશ તો શું થશે મારો. આવા પણ સવાલ આપણને મગજમાં આવે છે. જો આપણને આવા સવાલો આવે તો એનો અર્થ એમ છે કે યુ આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ મિનિંગ ઓફ લાઈફ. તો શું ટ્રિગર કરે છે આ? કેના લીધે આપણને આવો સવાલ આવી શકે છે? આવા સવાલો આપણને લાઈફમાં આવી શકે છે. શું ટ્રિગર કરે છે? એના રીઝન શું છે? કેમ આવી શકે છે? પેલું, ઘણીવાર ઇન્સાનની લાઈફમાં એને એમ્પ્ટીનેસ ફિલિંગ આવે છે. એને એમ થાય છે કે હવે કંઈક મિસ થાય છે મારી લાઈફમાં. 50 વર્ષ જીવી લીધો હોય પછી એને થાય છે કે ના, કંઈક મિસ થાય છે મારી લાઈફમાં. બીજો રીઝન એ છે કે કોઈક ફેમિલીમાં બહુ ક્લોઝ ડેથ થઈ ગયું હોય તો સડનલી એનું આ રિયલાઇઝેશન આવે છે. કાં તો કોઈનું ડિવોર્સ થયું હોય ઘણા વર્ષ પછી એને થાય કે હવે મારી લાઈફ શું છે, તો એને આ ટ્રિગર કરી શકે છે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ. ઘણા માણસોના કેરિયરમાં એવા સંજોગો આવી જાય છે, ક્રાઇસિસ આવી જાય છે, તો એ ટ્રિગર કરી શકે છે. કાં તો અમુક માણસોની એજ થઈ જાય છે, 60 પહોંચી જાય છે, પછી વિચાર આવે છે કે હવે ક્યાં હતો, હવે હું ક્યાં જાઉં છું અને શું થશે. યા તો ત્રીજો રીઝન છે સોસાયટલ પ્રેશર. સોસાયટીમાં ઘણા પ્રેશર્સ આવે છે. તમે જાણો છો કે હમણાંની જિંદગીમાં આપણી જિંદગીમાં કેવી રીતના કયા મોડમાં આપણે જીવે છે? 2 મોડમાં જીવીએ છીએ આપણે હમણાંના ટાઈમમાં, આ મોડર્ન વર્લ્ડમાં. એક છે કમ્પેરિંગ અને બીજું છે કોમ્પિટિંગ.
તો ઘણા ઇન્સાનને ઇનએડ્યુકેસી ફિલિંગ આવે છે કે ના, મારા નેબર પાસે મોટી ગાડી છે, મને મોટી ગાડી હોવી જોઈએ, એવા બધા ફિલિંગ આપણને આવે છે ઇનએડ્યુકેસીની. ત્યારે આપણને એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ પણ આવી શકે છે. યા તો એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ આવે છે ANT, તમને જ્યારે સફળ થાવો છો, જે આપણે બધાયમાં આવે છે. ANT એટલે ઓટોમેટિક નેગેટિવ થોટ્સ, જે દરેક ઇન્સાનને લગભગ 50,000 થી 60,000 આવા વિચારો ઇન્સાનને આવે છે. એમાં 80% નેગેટિવ થોટ્સ હોય છે, ઇરેશનલ થોટ્સ હોય છે. તો આવા થોટ્સ આપણે બધાને આવે છે, અને આવા થોટ્સ આપણા વર્સ્ટ ક્રિટિક છે, જે પછી આપણે પોતાને બ્લેમ કરીએ છીએ. તો જ્યારે આવી સિચ્યુએશનમાં ઇન્સાન હોય છે, ત્યારે આવા વિચારો જે આવે છે ને, એ ઇમોશન્સ જનરેટ કરે છે. એ નેગેટિવ ઇમોશન્સ તમારામાં જનરેટ કરે છે. આપણે બધામાં આ થાય છે, નેચરલ છે. તો આપણને એન્ઝાઇટી આવે છે, સેડનેસ આવે છે, ફ્રસ્ટ્રેશન આવે છે, ગિલ્ટ આવે છે, એંગર આવે છે, આપણે ગુસ્સે થઈ જાય છે, અને પછી તમને એવી ફિલિંગ આવે છે અનવર્ધીનેસ, કે હું કાંઈ છું જ નહીં, એવી ફિલિંગ ઘણી વાર આવે છે. અને અમુક માણસો પછી જે સહન નથી કરી શકતા, એ લોકો સુસાઇડનો પણ વિચાર કરે છે. અને પાંચમો રીઝન છે ફિયર ઓફ ધ ફ્યુચર. હમણાં બહુ અનસર્ટેનિટી છે લાઈફમાં, આપણે જોઈ રહ્યા છે. તો આ બધા ટ્રિગર કરે છે માણસોને, એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ એ લોકોમાં આવી શકે છે. તો વી શુડ નોટ રન અવે ફ્રોમ ઇટ, બીકોઝ યુ કાન્ટ. તો આપણને શું કરવાની જરૂર છે? આવા જ્યારે વિચારો આપણને આવે તો આપણને રેકોગ્નાઇઝ કરવાની જરૂર છે, એનાલાઇઝ કરવાની જરૂર છે, અને એનું સોલ્યુશન શોધવાની જરૂર છે. હું તમને 2 એક્ઝામ્પલ આપું, જ્યાં એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસમાં બે મહાન ઇન્સાન, એમાં એક તો બહુ મહાન ઇન્સાન છે, જેનામાં એક્ઝિસ્ટન્શિયલ ટર્નિંગ પોઈન્ટ આવે છે. આપણી લાઈફમાં પણ આવી શકે છે આ ટર્નિંગ પોઈન્ટ, એક્ઝિસ્ટન્શિયલ ટર્નિંગ પોઈન્ટ કહેવાય છે. પહેલું છે કે આપણે બધા જાણીએ છીએ હઝરત હુદ, જે કમાન્ડર હતા યઝીદની આર્મીમાં. એના પાસે સ્ટેટસ હતું, એના પાસે પાવર હતું. તો એક દિવસ જ્યારે એ સવારના ઉઠીને વિચાર કરે છે લાંબો કરબલાના જમીન ઉપર, તો એને થાય છે કે હું શું ચૂઝ કરી રહ્યો છું? પાવર ચૂઝ કરી રહ્યો છું? હક તો ઓલી સાઈડમાં છે, હું તો બાતિલની સાઈડમાં છું. એને આવા વિચાર આવે છે. આને એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ કહે છે, જેમાં માણસ આખો બદલાઈ જઈ શકે છે દુનિયામાં. પછી એ સ્વિચ ઇઝ સાઇડ, જ્યારે એને એવો વિચાર આવે છે, તો એ ચૂઝ ઇઝ ઇટર્નિટી, એ આખેરત ચૂઝ કરે છે. અને ઇલ્યુઝન જે એને હતું, પાવર અને સ્ટેટસ, એ તો ચાલ્યું જવાનું છે એક દિવસ. અને પછી એ ઇમામ હુસૈનની સાઈડમાં આવીને સાથે લડાઈ કરે છે. બીજું એક્ઝામ્પલ તમને આપું, હમણાંનું રિસન્ટમાં આપણે જોઈએ છીએ ઓપ્રા વિન્ફ્રે, તમે એને સાંભળી રહ્યા છો, મીડિયા મોગલ છે, અમેરિકન લેડી છે. એ ઘણા ફેમસ માણસોને, પોલિટિશિયન્સને, કેટલા બધા દુનિયાના ફેમસ માણસોને ઇન્ટરવ્યૂ કરે છે. તો એનું આ કામ છે. એ પછી કહે છે કે હું સક્સેસના લેડર ઉપર એટલે સુધી પહોંચી ગઈ, અને જ્યારે હું ઉપર પહોંચી ગઈ પછી હું રિયલાઇઝ કરી કે ધીસ લેડર ઇઝ લીનિંગ ઓન ધ રોંગ સાઇડ ઓફ ધ વોલ. તો એનું આખી સક્સેસ એ રીડિફાઇન કરે છે, એનું સક્સેસ. અને પછી એ સર્વિસમાં ઉતરી જાય છે, ગિવિંગ સર્વિસ ટુ લોટ ઓફ પીપલ, સ્પિરિચ્યુઆલિટીમાં આવી જાય છે, અને ચેરિટી વધારે કરે છે, વધારે પ્રમાણમાં એની કન્ટ્રીમાં અને સાઉથ આફ્રિકામાં. તો હવે તમને એક બધા ક્વેશ્ચન આવે કે કઈ સાયન્સ છે કે તમને એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ આવ્યા છે, એની સાયન્સ શું છે? એક મોટી સાયન્સ છે, ઇન્સાન જ્યારે એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસમાં આવે છે ત્યારે ઓવરવેલ્મ થઈ જાય છે. ઓવરવેલ્મ એટલે ઇમોશનલી એ પોતાને હેન્ડલ નથી કરી શકતો, એવી સિચ્યુએશનમાં આવી જાય છે. એ ક્યારે આવે છે? પેલું જે છે એ એક્સેસિવ રિસ્પોન્સિબિલિટી જ્યારે ઇન્સાનમાં આવે છે, અને આ થાય છે ઘણાઓને, કામમાં હોય, બિઝનેસમાં હોય કે ફેમિલીમાં હોય, તો ત્યારે એને આ ક્રાઇસિસ આવી શકે છે. બીજું જે છે કમિટમેન્ટ્સ ટુ સોસાયટલ ઓબ્લિગેશન્સ. ફોર એક્ઝામ્પલ, કોઈ કોમ્યુનિટીના મોટા હોય, યા તો કોઈ પ્રોફેશનલમાં હોય, બહુ હાઈ પ્રોફેશનમાં હોય, એનું કામ એટલું એવું હોય કે એમાં એની જવાબદારી બહુ મોટી છે, યા તો અમુક પોલિટિશિયન હોય ફોર એક્ઝામ્પલ. તો આવા કમિટમેન્ટમાં ઘણી એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ આવી શકે છે. ત્રીજું જે છે, ઘણાને હાઈ એક્સપેક્ટેશન હોય છે. આ મોડર્ન વર્લ્ડમાં આપણે જોઈએ છે, આપણને ટોટલી બોમ્બાર્ડ કરવામાં આવે છે એવા ઇમેજીસ સોશિયલ મીડિયામાં અને ટીવીમાં, અને એ બધું શું પોર્ટ્રે કરે છે
એ એટલું જ પોર્ટ્રે કરે છે કે તમારા પાસે જો પોઝેશન્સ હશે, વેલ્થ હશે, ફોર એક્ઝામ્પલ બિગ બંગલો, બિગ બેંક બેલેન્સ, બિગ કાર, તો એમ થાય ઇન્સાનને કે હું સક્સેસફુલ છું. હવે આપણને આ મોડર્ન મીડિયા આપણને શીખાડે છે. તો ઇન્સાન પછી રીઝન કરે છે અને એને થાય છે કે ઇશ્યુઝ એનામાં ડિઝાયર આવે છે ટુ અન્ડરસ્ટેન્ડ લાઈફ બિયોન્ડ મટીરિયલ અચીવમેન્ટ. અને પાંચમો રીઝન છે કે ઇન્સાન ઘણી ભાગે લાંબો વિચાર કરો તમે, અને ખાસ 40-50 વર્ષ પછી તમને થાય છે મારી આઈડેન્ટિટી શું છે, મારી લેગસી શું છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે એક દિવસ ચાલ્યા જવાનું છે, તો આપણને ખબર છે કે આપણે વેલ્થ મૂકી જશું, આપણી ફેમિલી ઔલાદ છે આપણે મૂકી જશું અહીંયા, અને આપણા જે સ્પાઉસીસ હશે દે વિલ રીમેરી બીકોઝ લાઈફ હેઝ ટુ ગો ઓન. તો ત્યારે ઇન્સાનને વિચાર આવે છે કે હું 50 વર્ષ જીવું, બીજા કદાચ 20 કે 40 વર્ષ જુદા હોય જીવાના, તો હવે મારી લેગસી છે, હું શું કરવા આવ્યો દુનિયામાં, કાંઈક તો લેગસી રાખી જાઉં. આવા વિચારો ઇન્સાનને આવે છે. તો આ બધી સાયન્સ છે કે તમારામાં હવે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ છે, એના ઉપર તમે વિચાર કરો. તો આ બધું સાંભળ્યા પછી તમને હવે એમ થતું હશે વોટ મેટર્સ ઇન લાઈફ. મોટો ક્વેશ્ચન છે. વી શુડ આસ્ક અવરસેલ્ફ વોટ મેટર્સ ઇન લાઈફ. તો ભાઈઓ એનો મેઇન આન્સર છે પર્પઝ. પર્પઝ મેટર્સ અ લોટ ઇન લાઈફ. તો પર્પઝ શું છે? પર્પઝ ઇન્સાન બધામાં ઇન્સાનમાં પર્પઝ હોય છે. અલ્લાહ આપણને એક પર્પઝ સાથે આ દુનિયામાં મોકલાવે છે, પણ આપણે એ પર્પઝને ડિસ્કવર કરવાનું નથી. ઇટ ઇઝ ધેર વિધિન અસ. આપણને એને અનકવર કરવાનું છે. તો આ પહેલો પોઈન્ટ છે વેન વી ટોક અબાઉટ પર્પઝ. બીજું જે છે, લાઈફનું પર્પઝ ડિપેન્ડ થાય છે 4 વસ્તુ ઉપર: તમારું પેશન ઉપર, તમારા પ્રિન્સિપલ્સ ઉપર, તમારા વેલ્યુઝ ઉપર અને તમારા બિલીફ્સ ઉપર. 4 ઉપર તમારું પેશન ડિપેન્ડ થાય છે. હવે કોઈક વાર એવા ટોપિક્સ હોય છે લાઈફમાં, તમે બહુ પેશનેટ થઈ જાઓ છો એના ઉપર, તમને એના ઉપર બહુ રસ આવે છે કે મને આ કરવું છે. એવો કોઈ ટોપિક હોય છે લાઈફમાં કે કાંઈ કામ કરવાનું હોય છે, તો એમ સમજો કે તમારું પર્પઝ એમાં હોઈ શકે છે. કારણ તો બીજા એવા કોઝિસ હોય છે લાઈફમાં, હ્યુમેનિટી કોઝિસ હોય કે કોઈ પણ કોઝિસ હોય, તમે એમાં બહુ બિલીવ કરો છો, તો પ્રોબેબલી તમારો પર્પઝ એમાં હશે કે યુ શુડ લુક ઇનટુ ઇટ હાઉ યુ કેન ડેવલપ. કારણ તો તમારી લાઈફમાં એવા એક્સપિરિયન્સ થઈ ગયા હોય જેમાં તમે વેલ્યુઝ અને પ્રિન્સિપલ ડેવલપ કરી રહ્યા હો, તો આવા બધા વસ્તુઓ તમને પર્પઝ કહી શકે છે કે ક્યાં છે તમારો પર્પઝ. તો શું થશે, તમારા જે ઇમોશન્સ છે ને એને આ બધા પર્પઝ સ્ટર્ડ કરશે. તો શું થશે, તમારામાં કાં જોય આવશે કાં એંગર આવશે. તો આ બેના લીધે તમારું જે પેશન હશે ને એ તમારું પર્પઝ ઉપર તમને લઈ જશે. ત્રીજું ધ્યાન રાખવાનું છે કે આપણે બધાએ એવું કંઈક કામ હશે કે વી આર નેચરલી ગુડ એટ. તમે જરાક વધારે તમારામાં ડિસ્કવર કરશો તો તમે જોશો કંઈક એવી વસ્તુ છે કે તમારામાં યુ આર મોર ગુડ એટ સમથિંગ. તો ક્યારે તમને ખબર પડશે, જ્યારે તમને માણસો ઘડી ઘડી પૂછવા આવશે કે આનું શું, આનું કેમ છે, એડવાઇસ લેશે, મેન્ટરિંગ કરશે, તો તમે એમ સમજો કે ક્યાંક તમારામાં એવી સારી ખૂબી છે કે તમે ડિસ્કવર નથી કરી રહ્યા છો. તમારો પર્પઝ ત્યાં હોઈ શકે છે. અને પર્પઝ રિયલી ઇઝ ધ ઇન્ટરસેક્શન ઓફ વોટ યુ આર ગુડ એટ એન્ડ વોટ ધ વર્લ્ડ નીડ્સ. દુનિયાને શું ખપે છે તમારા પાસે, શું તમારા પાસે છે, એ તમારો પર્પઝ છે. તો પર્પઝ તમને એક્ઝિસ્ટન્સ આપે છે 3 વસ્તુમાં: MDF, મિનિંગ, ડાયરેક્શન એન્ડ ફુલફિલમેન્ટ. જો આ 3 વસ્તુ હશે તો તમે એમ સમજો કે યુ આર પ્રોસીડિંગ ઓન ધ રાઇટ કોર્સ ઓફ યોર લાઈફ. તો જ્યારે તમે પર્પઝને અનકવર કરશો ઇન ધ કોર્સ ઓફ યોર લાઈફ, તો તમારામાં એવી ફિલિંગ આવશે કે હવે મારામાં વર્ધીનેસ આવી ગઈ છે. ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કે કોઈ ઇન્સાનને લો શીખવાની બહુ જરૂર, બહુ શોખ છે, એને લોયર થવું છે, તો એનામાં કોમ્પેશન બહુ છે, એનામાં ઇન્સાનિયત બહુ છે, તો હી વિલ ઓલવેઝ ફાઇટ ફોર જસ્ટિસ અને ઇક્વાલિટી. તો જ્યારે એ લોના પ્રોફેશનમાં જશે તો એના માટે નેચરલ છે કે હી વિલ બીકમ એ હ્યુમન રાઇટ્સ લોયર. ધેટ વિલ સર્વ હિઝ પર્પઝ. યા તો અમુક માણસો શા માટે મેડિસિન સ્ટડી કરે છે, શા માટે ડૉક્ટર થાય છે? બિકોઝ દે વોન્ટ ટુ સેવ લાઈફ. પૈસા બનાવવા ઇઝ સેકન્ડરી. પ્રાઇમરી પર્પઝ ઓફ એની ડૉક્ટર ઇઝ ટુ સેવ લાઈફ. તો આ એનો મેઇન પર્પઝ હોય છે લાઈફ. કાં તો ઘણા ભાગે તમે જોશો કે અમુક એજ ઇન્સાનની થઈ જાય છે ત્યારે એને આવે છે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ. એને હવે થાય છે હવે હું રાઇટિયસનેસ ઉપર આવી જાઉં, જે પણ હું રોંગ કર્યો હું 50 વર્ષમાં,
હવે હું કરેક્ટ કરી નાખું, રાઇટિયસનેસ ઉપર આવી જાય છે, બધા સારા કામ કરવાનું શરૂ કરી નાખે છે, એવી ફિલિંગ આવી જાય છે ઇન્સાનમાં. તો એનામાં સ્પિરિચ્યુઅલ અવેકનિંગ આવે છે. તો એ પછી બીજા ઘણાને સારા પાથ ઉપર લઈ જાય છે, એ એનો પર્પઝ થઈ જાય છે. એવું પણ એક્ઝામ્પલ છે કે ઘણા પાસે નોલેજ હોય છે, એ લોકો નોલેજ રાખતા નથી, દે શેર ધેર નોલેજ અને દે સ્પ્રેડ ધેર નોલેજ. શું કામ? ફોર ધ બેનિફિટ ઓફ હ્યુમન, ફોર ધ બેનિફિટ ઓફ મેનકાઇન્ડ. તો આ પણ એક પર્પઝ ઇન્સાનમાં આવી શકે છે. તો જ્યારે તમે અનકવર કરશો આ પર્પઝ, અને ઇઝ નોટ ઇઝી, તમને બહુ વિચાર કરવું પડશે, તો તમારી લાઈફમાં ક્લેરિટી આવી જશે. તમને એમ પછી વિચાર આવશે કે વાય આર યુ હિયર. તમને એમ વિચાર આવશે કે તમે અહીંયા શા માટે છો. એનો આન્સર તમને મળશે કે તમે મોટિવેટ થશો ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન વાય આર યુ ઓન ધીસ પ્લાનેટ. જ્યારે તમે ત્યાં પહોંચી ગયા, તમે એમ સમજો કે યુ આર ઓન ધ રાઇટ કોર્સ ઓફ યોર લાઈફ. અને તમે જે કોન્ટ્રીબ્યુટ કરશો એના પછી, તો એ ઇમ્પેક્ટ લઈ આવશે બીજા ઇન્સાનની લાઈફમાં. તો તમને પોતાને એટલું ફુલફિલમેન્ટ મળશે અને સેટિસ્ફેક્શન મળશે. સાથે સાથે સ્ટ્રોંગ સેન્સીસ ઓફ પર્પઝ શું છે? તમારા પર્પઝ જો લાઈફમાં આવી ગયું તો ઇટ વિલ રિડ્યુસ યોર સ્ટ્રેસ લેવલ, કારણ કે નાવ યુ આર ઓન ધ રાઇટ ડિરેક્શન. તમારું મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ થઈ જશે, તમને સક્સેસ વધારે દેખાશે, અને તમારામાં હેપીનેસ પણ આવી જશે ઇન્શાલ્લાહ. તો ઇમામ અલી અલૈહિસ્સલામનો એક બહુ ફાઇન કોટ છે. એ કહે છે કે આ બધું હું બોલી ગયો ક્યાંથી આવશે? તમે વિચાર થશે ને કે હાઉ ડુ આઈ ડુ ધીસ? તો સાંભળો ઇમામ અલી શું કહે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે યોર રેમેડી, તમારું કરેક્શન ટુ ગો ઓન ધ રાઇટ કોર્સ ઇઝ વિધિન યુ, તમારામાં છે, બટ યુ ડુ નોટ સેન્સ ઇટ. પછી ઇમામ અલી કહે છે કે તમારી સિકનેસ, તમારી બીમારી, એટલે બીમારી નથી મીન કરતા, મોસ્ટલી આઈ થિંક હી મીન્સ ખરાબી. તમારી ખરાબી ઇઝ ફ્રોમ યુ, બટ યુ ડોન્ટ પરસીવ ઇટ. તમને પરસીવ નથી કરતા કે તમારામાં ખરાબી શું છે, કારણ કે તમે વિચાર જ નથી કર્યા કોઈ દિવસ. તો આના વિશે હું કહીશ કે કેવી રીતના તમે આ ઇમામ અલી અલૈહિસ્સલામનો જે આ ફેમસ કોટ છે એના ઉપર તમે અમલ કેવી રીતના કરી શકો, એના ઉપર હું આવું થોડીક વાર. પણ હવે આપણે જોઈએ કે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ જ્યારે એવું છે તેને કેવી રીતના કોપ કરી છે ઇન્સાન. આપણે એનો આન્સર જોઈએ છે, હાઉ કેન વી કોપ? તો સૂરહ અલ-રૈદ ચેપ્ટર 13 વર્સ 28 અલ્લાહ શું કહે છે? અલ્લાહ કહે છે, વેરીલી ઇન ધ રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ ડુ હાર્ટ્સ ફાઇન્ડ રેસ્ટ. આ ચેપ્ટરમાં અલ્લાહ આ કહે છે. તો તમે જોયા છો લાઈફમાં શું થઈ રહ્યું છે, હજી સુધી પણ થઈ રહ્યું છે. એટલા બધા માણસો પાવરફુલ થઈ જાય છે પોલિટિકલી, યા સ્ટેટસ બહુ આવી જાય છે, યા તો ઘણા માણસો પાસે એટલું બધું ફોર્ચ્યુન આવી જાય છે, વેલ્થ આવી જાય છે, તો એ ફેમસ થઈ જાય છે. એમાંથી એવા ઘણા નીકળે છે કે જે લોકો ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે લાઈફમાં, અને નાની ઉંમર 30-40 ઉંમરમાં એટલા ફેમસ થઈ જાય છે કે ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે લાઈફમાં, ડિપ્રેશનમાં આવે છે, ડ્રગ્સમાં ઉતરી જાય છે. અને તમે જોયા છો, હજી સુધી આપણે જોયા છે, પ્રીમેચ્યોર ડેથ આવી જાય છે, ઇન્સાનની પ્રીમેચ્યોર ડેથ આવી જાય છે. તો આ શું છે? આના ઉપર વિચાર કરવાનું એ છે કે આ લોકો દે આર સફરિંગ ફ્રોમ એક્ઝિસ્ટેન્શિયલ રેસ્ટલેસનેસ. એક્ઝિસ્ટેન્શિયલ રેસ્ટલેસનેસ એ લોકોમાં આવે છે. શા માટે આવે છે? બિકોઝ દે લેક સ્પિરિચ્યુઅલ ડિસ્કનેક્શન. સ્પિરિચ્યુઅલ ડિસ્કનેક્શનના લીધે આ ઇન્સાનમાં આવે છે. એટલે આ બધી કુરાનની આયતો છે. તો આપણને શું કરવાનું છે? વી હેવ ઓલવેઝ હેવ ટુ રિકનેક્ટ વિથ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હાઉ? રિમેમ્બરન્સ થ્રુ zikr, through regular prayer, and through, most important as well, reflection. અને સાથે સાથે understanding Quran, not only understanding and acting on according to the Quran, જે આપણને અલ્લાહ એડવાઇઝિસ આપે છે, વોર્નિંગ્સ આપે છે, એના ઉપર આપણને અમલ કરવાનો. ચેપ્ટર 51 વર્સ 56 અલ્લાહ શું કહે છે? આઈ હેવ નોટ ક્રિએટેડ જીન એન્ડ મેનકાઇન્ડ એક્સેપ્ટ ટુ વર્શિપ મી. આ અલ્લાહનો પર્પઝ છે, તમે પહેલા દુનિયામાં મોકલાવો છો, ફર્સ્ટ વર્શિપ મી. તો આ એક એનો રીઝન તમને આપો. એ શું કહે છે? એનો અર્થ એમ થાય છે કે વર્શિપ ઇઝન્ટ જસ્ટ રિચ્યુઅલ્સ. ઘણા ભાગે આપણે રિચ્યુઅલ્સ કરીએ છીએ તો આપણને થાય છે આપણે વર્શિપ કરે છે. ઇટ ઇઝ નોટ ઓનલી રિચ્યુઅલ્સ. આઈ એમ ટ્રાઇંગ ટુ બ્રિંગ એ પોઈન્ટ હોમ કે ઇટ ઇઝ લિવિંગ ઇન ધી હાર્મની વિથ ડિવાઇન પર્પઝ. ડિવાઇન પર્પઝ એટલે તમારું કેરેક્ટર એવી રીતના ડેવલપ કરો કે યુ લીવ વિધિન ધી બાઉન્ડ્રીઝ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. ડોન્ટ ગો આઉટ ઓફ ધ બાઉન્ડ્રીઝ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. ધેટ ઇઝ વોટ ઇટ મીન્સ.
તો કુરાન આપણને પાછો રિમાઇન્ડ કરે છે. ચેપ્ટર 2 વર્સ 2 and 4 સૂરા બકરા, એમાં શું કહે છે? ડુ યુ થિંક યુ વિલ એન્ટર પેરેડાઇઝ without being tested like those before you? Tested in what? Tested in good deeds. Very simple. So this is righteousness. Good deeds is righteousness. તો ઇમામ અલીના જે ઓલું ફેમસ સેઇંગ હતું કે રેમેડી એન્ડ સિકનેસ ઇઝ વિધિન યોર સેલ્ફ, એ શું મીન કરે છે? એ કહે છે કે તમે ઇન્સાન પોતે રિયલાઇઝ કરો, તમે પોતે સમજો અને ચેન્જ ધ કોર્સ ઓફ યોર લાઈફ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. હાઉ ડુ યુ ડુ ઇટ? આ બહુ ત્રણ વસ્તુ બહુ સમજવાની છે, જે આપણે ઇન્સાન કરતા નથી, બિકોઝ આપણે એટલા ગૂંચવાયેલા છે આપણી લાઈફમાં. તો આ ત્રણ વસ્તુ જે ઇમામ અલી આપણને કહેવા માંગે છે એ છે કે ઇન્ટ્રોસ્પેક્શન. ઇન્ટ્રોસ્પેક્શન એટલે તમે છે ને એક્ઝામિન કરો, તમારા વિચારને એક્ઝામિન કરો, તમારી ફિલિંગ્સને એક્ઝામિન કરો, તમારા એક્શન્સને એક્ઝામિન કરો. ક્યાંક તમને દેખાશે કે યુ આર ઓન ધ રોંગ સાઇડ ઓર ઓન ધ રોંગ પાથ, તો એને કરેક્ટ કરો. બીજું કે છે ઇમામ અલી કે રિફ્લેક્શન કરો, થિંક ડીપ. ખાલી એક્ઝામિન નહીં કરો તમારા વિચારને, થિંક ડીપ અને થિંક કેરફુલી, તો એને રિફ્લેક્શન કહેવાય છે. તો પ્રોફેટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ શું કહે છે રિફ્લેક્શનના બારામાં? પ્રોફેટ શું કહે છે? આપણે આને બહુ ડીપલી નથી લઈ લેતા, તો પ્રોફેટ શું કહે છે? પ્રોફેટનું કેવું છે કે એને એન અવર્સ ઓફ રિફ્લેક્શન ઇઝ બેટર દેન યર્સ ઓફ વર્શિપ. એક વર્ષની વર્શિપ કરતા તમે 1 કલાકનું રિફ્લેક્શન કરશો તો તમને એટલો લાભ થશે, તમારી જિંદગી બદલી જશે ને તમારી આખિરત બદલી જશે. અને ત્રીજું જે છે ઇમામ અલી મીન કરે છે રિટ્રોસ્પેક્શન. રિટ્રોસ્પેક્શન એટલે શું? તમે પાછળ જાઓ, 50 વર્ષની ઉંમરે તમને એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ આવ્યું, ગો બેક, તમે જુઓ વોટ રોંગ યુ ડન. કેવા એવા ઇવેન્ટ્સ તમારી લાઈફમાં હટાઈ ગયા છે, કેવા એવા સિચ્યુએશન્સ તમે હટાઈ ગયા છો જેમાં તમે સારું નથી કર્યા. તો હજી ટાઈમ છે, તમે કરેક્ટ કરો એન્ડ ફોલો રાઇટિયસનેસ. તો ભાઈઓ, કન્ક્લુઝનમાં એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ રિયલી ઇટ ઇઝ એ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ. જો તમને એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ આવે તો તમે અલ્લાહનું શુકર કરો. ઇટ ઇઝ એન અવેકનિંગ. અવેકનિંગ ઓફ વોટ? અવેકનિંગ ઓફ યોર સોલ. ટ્રુ સક્સેસ ઇઝ ઇન ધ મિનિંગ ઓફ લાઈફ. જ્યાં સુધી તમે લાઈફનો મિનિંગ નહીં સમજો તો તમને ટ્રુ સક્સેસ આવી નહીં શકે. અને ઇસ્લામમાં આપણને શું રિમાઇન્ડ કરવામાં આવે છે કે અવર સોલ જે છે ને એક સફરમાં છે. અવર સોલ ઇઝ ઇન એ જર્ની. આપણે જાણીએ છીએ ફ્રોમ ધ ડે બર્થ ટુ ડેથ યોર સોલ ઇઝ ઇન એ જર્ની. તો વેન યુ ગેટ એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ, તો તમને એ એક જાતની સાઇન છે ટુ રિયલાઇન યોર સોલ વિથ ઇટર્નલ હોમ. તમારું ઇટર્નલ હોમ શું છે એ તમને ખબર છે, તો તમે રિયલાઇન કરી નાખો બિફોર ઇટ ઇઝ ટુ લેટ, એન્ડ ધીસ ઇઝ કોલ્ડ એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણી લાઈફમાં આપણે મિનિંગ ગોતી શકીએ, નોટ જસ્ટ ઇન વોટ વી ડુ બટ ઇન વાય વી આર ડુઈંગ ઇટ. જ્યાં આપણે પહોંચશું તો આપણે સમજ પડશે કે વી આર ઓન ધ રાઇટ કોર્સ ઓફ લાઈફ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.